દૈનિક ખર્ચ આપ્યો છે રૂપિયામાં 100 થી 150, 150 થી 200, 200 થી 250, પરિવારની સંખ્યા 4. 4 પરિવારો બાળકો એવા છે કે જેનો દૈનિક ખર્ચ એટલે રોજનો ખર્ચ એ 100 રૂપિયાથી 150 રૂપિયાની વચ્ચે થતો હોય. એટલે સવારથી સાંજ સુધીનો એ કુટુંબનો ખર્ચ, એ પરિવારનો ખર્ચ કેટલો હોય તો કે 100 થી 150 રૂપિયાની વચ્ચે હોય. 150 થી 200 રૂપિયાવાળા કેટલા પરિવાર છે? 5. 200 થી 250 વાળા 12, અને 250 થી 300 વાળા અને 300 થી 350 વાળા 2 પરિવાર. કુલ તમને રકમમાં આપી જ દીધું છે કે એક વિસ્તારના 25 પરિવારો, મતલબ n બરાબર અહીંયા કેટલા થઈ જાય? 25. ત્યાં આગળ તમારે સરવાળો કરવાની જરૂર નથી. બરાબર? અત્યારે આપણે જે વાત કરીએ છીએ, જે રીત શીખી રહ્યા છીએ, બરાબર, એ છે પદ વિચલનની રીત. જેને ટૂંકમાં વિચલનની રીત વડે પણ ઓળખવામાં આવે છે. વિચલનની રીતે મધ્યક જો તમારે શોધવો હોય તો એ મધ્યકનું સૂત્ર x બાર બરાબર સ્મોલ a પ્લસ સિગ્મા FIUI છેદમાં n ગુણ્યા h. બરાબર? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં n ગુણ્યા h. ગઈકાલે જે ગયા લેક્ચરમાં ભણ્યા હતા એની અંદર હતી વિચલનની રીત નહોતી, પણ એમાં કઈ હતી? ધારેલા મધ્યકની રીત. આ વિચલનની રીત છે. અહીંયા UI આવશે, ત્યાં શું આવતું હતું? DI. બરાબર? અહીંયા ગુણાકારમાં h નહોતો, બરાબર, અત્યારે ગુણાકારમાં h છે. h એટલે તમારે વર્ગ લંબાઈ લેવાની છે. ઓકે, તો 3 માંથી કોઈ પણ રીત હોય, પ્રત્યક્ષ રીત હોય, ધારેલા મધ્યકની રીત હોય કે વિચલનની રીત હોય, બરાબર, વર્ગ આપ્યા હોય, આવૃત્તિ આપેલી હોય, ત્યાર પછી મધ્ય કિંમત ફરજિયાત તમારે મેળવી જ લેવાની. બરાબર? મધ્ય કિંમત એટલે તો કે વર્ગમાં જે બંને કિંમતો આપી છે, બંને કિંમતનો સરવાળો કરો, એને ભાગ્યા 2 કરો. 100 + 150 એટલે 250, એના અડધા કરો એટલે 125. હવે પહેલા તમે એક વખત જોઈ શકો, નજર ફેરવો કે 150, 100, 200, 150 બધાનો ડિફરન્સ કેટલાનો છે? 50નો છે. એટલે કે વર્ગ લંબાઈ જે છે એ કેટલી છે? 50. જો બધી એક સરખી વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ હોય તો આવા આવૃત્તિ વિતરણને સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહે છે. આવા આવૃત્તિ વિતરણને કેવું કહેવાય છે? સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ. કે બધા વર્ગોની વર્ગ લંબાઈ કેવી છે? એક સરખી છે. અને ત્યારે તમારે મધ્ય કિંમતમાં દરેક પદની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. પ્રથમ મધ્ય કિંમત તમે મેળવી લો એટલે 100 + 150, 250. 250 ને અડધા કરો એટલે 125. હવે દરેકમાં વર્ગ લંબાઈ કેટલાની આવે છે? 50ની. એટલે કે ક્રમિક વર્ગમાં 50નો વધારો થાય છે. તો મધ્ય કિંમતમાં બધામાં 50-50નો વધારો કરો તો ડાયરેક્ટ તમને મધ્ય કિંમતની કોલમ મળે. પણ બાળકો, હજી એક વખત રિપીટ કરું છું, એવું ક્યારે શક્ય છે? જ્યારે સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે. એટલે ઘણા બધા એવું કરતા હોય કે ભાઈ 125 પછી અહીંયા જોવે 50 વધે છે પછી ડાયરેક્ટ આમાં એક પણ વર્ગ જોતા જ નથી. એવું નથી કરવાનું. તમારે પહેલા તમામ વર્ગ જોઈ લેવાના. જો તમામ વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય તો જ તમે આમાં બધામાં વધારો કરી શકો. અસમાન વર્ગ લંબાઈ હોય પછી તમે આમાં બધામાં 50-50 વધારતા જાવ એટલે 125માં 50 ઉમેરો એટલે 175, એમાં 50 ઉમેરો એટલે 225, એમાં 50 ઉમેરો એટલે 275, એમાં 50 ઉમેરો એટલે 300. બાકી અહીંયા વર્ગ લંબાઈ અલગ અલગ હોય તમે આ કરો તો આ જવાબ સાચા મળે નહીં. એટલે એ ધ્યાન રાખવાનું. ઓકે, આ 3 કિંમતો તો મેળવવાની જ હતી. ધારેલા મધ્યકની અંદર આપણે અહીંયા DI આવતા હતા એટલે DI ની કિંમત મેળવતા હતા. બરાબર? પદ વિચલનની અંદર UI છે તો તમારે કઈ કિંમત મેળવવી જોઈએ? UI ની. UI નું સૂત્ર આવું કંઈક છે કે x - a/h. x - a છેદમાં h. એ તો ગઈકાલે તમને શીખવાડ્યો હતો કે એ કઈ રીતે મેળવવાનો છે? કોની કિંમતમાં શોધવાનો? એ મધ્ય કિંમતમાં. ભૂલ નહીં કરવાની.
ઘણા વિદ્યાર્થીઓ આવૃત્તિમાં એ ધારી લે છે. ઓકે, તો આની અંદર એ ધારવા માટે એક ટ્રીક છે કે જેમાં તમે પહેલો જ જો એ ધારો તો ક્યારેય માઇનસ સંખ્યા આવવાની નથી. તો આપણે એવું જ કરીએ છીએ કે મધ્ય કિંમતમાં જે પહેલી કિંમત છે એને કહી દઈએ એ, એટલે 125 આપણી માટે થઈ ગયા એ. ક્લિયર? h એટલે વર્ગ લંબાઈ. સમાન વર્ગ લંબાઈ હોય બાળકો, સમાન વર્ગ લંબાઈ, ત્યારે જે વર્ગની વર્ગ લંબાઈ હોય એટલે 150 માંથી 100 જાય એટલે કેટલા વધે? 150. 150 માંથી 100 જાય એટલે 50 વધે. તો ત્યાં તમારે h બરાબર એટલે a બરાબર લખવાના 125 અને h બરાબર આપણે લેશું 50, કારણ કે વર્ગ લંબાઈ કેટલી છે? 50ની. પણ સાંભળજો, જ્યારે અસમાન વર્ગ લંબાઈ એટલે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હોય? અલગ અલગ. ત્યારે તમને જે અનુકૂળ લાગે એવી રાઉન્ડ ફિગરમાં વર્ગ લંબાઈ લઈ શકો. કોઈક ધારો કે h બરાબર 10 લે, કોઈક h બરાબર 20 લે, કોઈ h બરાબર 50 લે. તમને જે યોગ્ય લાગે એ વર્ગ લંબાઈ લ્યો. દાખલા તરીકે હજી એક કહું છું, સાંભળજો. આ દાખલાની અંદર દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 50. પણ તમારામાંથી કોઈ વિદ્યાર્થીને એમ થાય કે ભાઈ મારે સાહેબ 50 નથી લેવી વર્ગ લંબાઈ અને મારે 100 લેવી છે, તો તમે અહીંયા h બરાબર 100 મૂકીને જવાબ મેળવો ને, દાખલો ગણો ને, તો એમાંય જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. h બરાબર 50 મૂકીને જે જવાબ આવે ને એ જ h બરાબર 100 મૂકીને જવાબ આવશે. એટલે બાકી બધા એવું શીખવાડતા હોય કે જે વર્ગ લંબાઈ હોય એ જ વર્ગ લંબાઈ લેવાની ના, એવું જરૂરી હોતું નથી. આ દાખલામાં ભલે અહીંયા વર્ગ લંબાઈ 50ની હોય પણ તમે h બરાબર 10 મૂકીને દાખલો ગણો ને, h બરાબર 10 મૂકીને, બરાબર, કે h બરાબર 20 મૂકીને ગણો, h બરાબર 5 મૂકીને ગણો, તમને જે યોગ્ય લાગે એ, બરાબર, એ h મૂકો, જવાબમાં કાંઈ ફેર પડે નહીં. જવાબ બધામાં કેવો આવે? સરખો જ આવે. પણ યાદ શું રાખવાનું? સાંભળજો, હું બોલું છું એ કે અહીંયા જે h લ્યો ને એ તે h ની કિંમત અહીંયા સૂત્રમાં મૂકવાની, તો જવાબમાં ફેર ન પડે. બરાબર? અહીંયા જે વર્ગ લંબાઈની કિંમત લો h બરાબર 50, તો અહીંયા સૂત્રમાં કેટલા મૂકવાના? 50. અહીંયા 10 મૂકો તો અહીંયા 10, અહીંયા 100 મૂકો તો અહીંયા 100, અહીંયા 20 મૂકો તો અહીંયા 20. બંને જગ્યાએ કિંમતો કેવી રાખવાની? સરખી. તો જવાબમાં કાંઈ ફેર પડે નહીં. પરંતુ હવે જે બોલું છું મુદ્દો સમજજો. જો સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ હોય, કન્ડિશન 1 કઈ? સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ હોય, બરાબર, અને જેટલી વર્ગ લંબાઈ હોય એટલી જ વર્ગ લંબાઈ તમે ધારેલી હોય. એટલે કે આમાં 50ની વર્ગ લંબાઈ છે તો અહીંયા તમે કેટલા મૂક્યા છે? 50. ત્યારે જ એવું શક્ય છે કે જેને તમે એ ધાર્યો હોય ને એની સામે 0 મૂકી દેવાના. એની સામે શું મૂકી દેવાના? 0. અને આપણે પહેલો જ એ ધાર્યો છે એટલે ઉપર કોઈ કિંમત આવવાની છે નહીં. જો અહીંયા વચ્ચે એ ધાર્યો હોત તોય સમજાવી દઉં છું. અહીંયા એ ધાર્યો હોત તો અહીંયા 0 આવે. ધારી લ્યો, ઘડી કલ્પના કરો કે અહીંયા એ છે, બરાબર, કરી જ નાખીએ. જો સમજાવું, અહીંયા એ હોય, આના બરાબર શું છે? 225 બરાબર એ. તો જે જગ્યાએ એ ધારો ને એની સામે 0 મૂકી દેવાના. કેટલા મૂકી દેવાના? 0. કઈ રીતમાં? પદ વિચલનની રીતની વાત છે. ધારેલા મધ્યકમાં આવું કરવાનું નહીં. અહીંયા 0 મૂકી દેવાનું. પછી ઉપર એકડા આવડે એટલે લખવા માંડવાનું -1, -2, હજી એક વર્ગ હોય તો -3, હજી એની ઉપર એક વર્ગ હોય તો -4, -5. નીચે એકડા મૂકવાના +1, +2. કાંઈ વિચારવાનું જ નહીં, કોઈ ગણતરી કરવાની નહીં. પણ એની માટેની મેં 2 કન્ડિશન કીધી છે. પહેલી કન્ડિશન કઈ? આવૃત્તિ વિતરણ આવા એકડા મૂકવા માટે કેવું હોવું જોઈએ? સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ. નહીતર તમારે દરેક પદમાં કાયદેસર ગણતરી કરવી પડશે. રેડી? એવો એક દાખલો ગણશું આપણે. સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ હોય, કન્ડિશન 1. બીજી કન્ડિશન કઈ છે કે વર્ગ લંબાઈ h આપણે કેટલી લીધી હોય? જેટલી આ વર્ગોમાં h હોય એ જ વર્ગ લંબાઈ લીધી હોય તો. ક્લિયર? આ 2 બાબતો બધાને. આ બંને કન્ડિશનનું જો પાલન થાય, સમાન વર્ગ લંબાઈ હોય અને જે વર્ગ લંબાઈ હોય એ જ વર્ગ લંબાઈ લીધી હોય તો એની સામે 0 મૂકી દેવાના. ઉપર બધા માઇનસ એકડા, નીચે કેવા? +1, -1, -2, -3, -4, -5. નીચે +1, +2, +3, +4 એ રીતે. ક્લિયર?
બધાને કોઈ જ જાતની ગણતરી કરવાની આમાં જરૂર નથી. પણ હજી ત્રીજી વખત કહું છું, બંને શરતોનું પાલન થતું હોય તો અને માત્ર તો જ. આપણે અહીંયા એ લેતા નથી. આપણે સરળતા ખાતર કે તમારે માઇનસ કોઈ ગણતરી આવે જ નહીં, બધી ગણતરી કેવી આવી જાય પ્લસમાં. એટલે પહેલાં જે 125 હોય એને એ કહીએ તો એની સામે આવે 0. ઉપર એક પણ વર્ગ આપેલો છે નહીં, બધા વર્ગ નીચે છે તો અહીંયા +1 2 3 4. રેડી? સૌથી સરળમાં સરળ જો કોઈ રીત હોય ને તો મારા મત પ્રમાણે પદ વિચલનની. સૂત્ર ભલે મોટું લાગે એનું, પણ એમાં ગણતરી જો કાંઈ કરવાની જ નહીં. ઓલામાં તો ડીઆઈ મેળવવા ગણતરી કરવાની, આમાં કોઈ ગણતરી જ નહીં કરવાની. એની સામે 0 1 2 3 4 પૂરું. હવે તમારે જે કોલમ મેળવવાની છે એ સૂત્રમાં છે FI/UI, બરાબર? એટલે અહીંયા કોલમ મેળવવાની FI/UI. FI/UI છે, ધ્યાન રાખજો ઉતાવળમાં XI/UI આ બેનો ગુણાકાર થઈ જવો જોઈએ નહીં. FI નો ગુણાકાર કરવાનો છે UI સાથે, એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. XI ને ઘડી ભૂલી જવાનું. તો 4 ગુણ્યા 0 એટલે કેટલા આવશે? 0. 5 ગુણ્યા 1 5, 12 દુ 24, 2 તેરી 4 દુ. હવે સરવાળો કરો એટલે સિગ્મા FI/UI. રેડી? 29 24 ને 5 29, 29 ને 6 35, 35 ને 8 43. તો સિગ્મા FI/UI કેટલા મળ્યા? 43. રેડી? ગણતરી સરળ આવે. જો આમાં સરવાળામાં કંઈ ટેન્શન નહીં. ધારો કે અહીંયા તમે એ લીધો હોય તો અહીંયા 0 આવે, ઉપર માઇનસ આવે, તો આ બંને આંકડા કેવા આવે બાળકો? માઇનસ. નીચેના કેવા આવે? પ્લસ. તો અહીંયા પાછી સરવાળા બાદબાકી કરવાની ને. એના કરતાં જો તમે પહેલામાં જ જો એ ધારી લ્યો સામે 0 આવે, નીચે બધી પ્લસ, એટલે માઇનસ આંકડા ક્યાંય આવે જ નહીં. બરાબર? એક પણ અંક માઇનસ આવે નહીં, એટલે આપણે બાદબાકીમાંથી છુટકારો મળે. ઓકે, હવે આ બધી કિંમતો જે છે તમારી પાસે એ બરાબર 125, સિગ્મા FI/UI 43, n બરાબર 25, એ 125 છે, n 25 છે, સિગ્મા FI/UI 43 છે, અને h બરાબર કેટલા લીધેલા છે આપણે? 50. બરાબર? આ બધી જ કિંમતોને તમે સૂત્રમાં મૂકો એટલે તમને જવાબ મળે. x બાર બરાબર a એટલે 125. જ્યાં સુધી આટલાનું સાદુરૂપ ન અપાય બાળકો, ત્યાં સુધી એની કિંમતને કાંઈ કરવાનું નહીં. ખાસ સમજી લ્યો દરેક વિદ્યાર્થીઓ. સિગ્મા FI/UI જેની કિંમત છે 43, n એટલે 25 ગુણ્યા h એટલે 50. ઘણા વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે, 25 5 125. આ 25 અહીં 125 સાથે ઉડાડે, એને આ પ્લસ ગુણાકારમાં કાંઈ ફેર જ ન દેખાતો, કે બધું રેડી જ છે કે હાલો 25 125 ઉડી ગયું. બરાબર? ધ્યાન રાખો, હજી રિપીટ કરું છું, જ્યાં સુધી આ આખા પદનું સાદુરૂપ ન અપાઈ જાય ત્યાં સુધી 125 ને એમ નામ નીચે રાખવાના, એને કાંઈ કરવાનું નથી. આ 25 125 સાથે ઉડે નહીં, વચ્ચે પ્લસ છે, ગુણાકારની નિશાની હોય તો જ કેન્સલ થાય. 25 નો ગુણાકાર અહીંયા ગુણાકાર છે એટલે 25 દુ 50. x બાર બરાબર 125 વત્તા 43 દુ 86. બેનો સરવાળો કરો, 5 ને 6 11 નો એકડો વધી 1 1 2 211. તો આમ આપણને એવું પૂછ્યું છે કે પરિવારનો દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક, પરિવારનો દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક 211 રૂપિયા મળે છે. આટલો દાખલો હોય, આમાં કોઈને કઈ મુશ્કેલી? સરળમાં સરળ રીત, વર્ગ આપ્યા હોય, આવૃત્તિ આપી હોય, આવૃત્તિનો ટોટલ કરો, મધ્ય કિંમત મેળવો. બરાબર? મધ્ય કિંમત મેળવ્યા પછી એની અંદર પહેલી જ જે કિંમત આપવામાં આવેલી હોય એને એ ધારી લ્યો. મધ્ય કિંમતમાં પહેલી કિંમતને કેટલા ધારવાના? એ. UI ની કોલમમાં એની સામે 0, નીચે 1 2 3 4 જેટલા વર્ગ આપ્યા હોય એટલા એકડા લખવાના તમારે. રેડી? અંકો. પછી UI અને FI નો બેનો ગુણાકાર કરી નાખો. UI FI નો ગુણાકાર કરો એટલે FI UI ની કોલમ મળી જાય. આ ચારે કિંમતોને સૂત્રમાં મૂકો એટલે જવાબ મળે.
તમારે ક્યારેય પૂછાવાનું નથી 10માના લેવલે. પણ ધારો કે અઘરું કરવામાં આવ્યું પેપર, બરાબર, અને થોડાક વિદ્યાર્થીઓને ટ્વિસ્ટ કરવા હોય, ટલ્લે ચડાવવા હોય, તોની વાત છે. પૂછાવાની 110% ગેરંટી નથી, નો જ પૂછાય, બરાબર. છતાં પણ કહી દઉં છું, સાંભળી લેજો. ઘણી વખત ઊંધા વર્ગ આપ્યા હોય બાળકો. આજે ચડતા ક્રમમાં છે ને 100 થી 150, 150 થી 200, 200 થી 250, બરાબર. એટલે કે નીચે જેમ જાવ એમ વર્ગ શું થતા જાય છે? વધતા જાય છે. કેવા થતા જાય છે? વર્ગની કિંમતો વધતી જાય. ધારો કે ઊંધી આપેલી હોય કિંમત, સાંભળી લેજો, ખાસ બોલું છું. 350 થી 300, આ ઊંધું આપ્યું હોય. 350 થી 300, 300 થી 250, વર્ગ લખતો જાઉં છું. 350 થી 300, 300 થી 250, 250 થી 200, 200 થી 150, 150 થી, આ રીતે ઊંધા વર્ગ જો આપવામાં આવ્યા હોય એટલે આપણે તો મગજમાં ફિટ જ કરી દીધું હોય. આ પૂછાશે જ નહીં, ટેન્શન ન લેતા. 10મા લેવલે ટેક્સ્ટ બુકમાં ક્યાંય દાખલો નથી, કે પ્રેક્ટિસ વર્કમાં ક્યાંય તમને નહીં મળે, એટલે ચિંતા ન કરતા. પણ આપણે માનસિક રીતે આપણે એવું તૈયાર રહેવાનું. ધારો કે આવું આવ્યું હોય કે ઉપરનો વર્ગ છે એ સૌથી મોટી કિંમત ધરાવે છે, અને જેમ જેમ નીચે આવો એમ વર્ગની કિંમત ઘટતી જાય, ત્યારે અહીંયા ફેર પડી જાય. આજે 0 પછી નીચે પ્લસ એકડા કરો જ ને બધા, હે, એના બદલે આ બધી કિંમતો કેવી થઈ જાય? માઇનસ. ધ્યાન રાખજો. બીજું દાખલામાં કાંઈ ફેર નહીં પડે. માત્ર કઈ જગ્યાએ ફેર પડે કે આ રીતે જ્યારે ઘટતા વર્ગ આપ્યા હોય તો 0ની નીચે આપણે 1 2 3 4 પ્લસ કરવાની જે આપણને ટેવ પડી ગઈ હોય ને, ત્યાં યાદ રાખવાનું. અહીંયા શું કરવાનું? -1, -2, -3, માઇનસ. વચ્ચે તમે અહીંયા એ ધાર્યો હોય, અહીંયા એ ધાર્યો હોય તો વચ્ચે શું આવી જાય? 0. ઉપર આવે +1, +2, નીચે આવે -1. રેડી? બાકી સ્ટાન્ડર્ડ દાખલામાં આપણે જો વચ્ચે એ ધારો 0 અહીંયા, માઇનસ ઉપર અને પ્લસ ક્યાં આવે? નીચે. ક્લિયર થાય છે? રેગ્યુલર દાખલામાં આવી રીતે હશે કે જેમાં માઇનસ સંખ્યા ક્યાં આવશે? 0ની ઉપર, અને પ્લસ સંખ્યા ક્યાં આવે? નીચે. 0 અહીંયા હોય, નીચે બધી કઈ આવે? પ્લસ. એટલે તમારે માઇન્ડમાં એવું જ સેટ રાખવાનું, 0ની નીચે બધી કેવી સંખ્યાઓ આવશે? પ્લસ. કેવી સંખ્યા આવશે? પ્લસ. ઉપર કેવી આવે? માઇનસ. આપણે તો 0 પહેલો છે, ઉપર આવવાની શક્યતા જ નથી, એટલે બધી પ્લસ જ આવે. વચ્ચે ધારો તો ઉપર માઇનસ, નીચે પ્લસ. પણ જો ફેરવવામાં આવે અને દાખલો ટ્વિસ્ટ કરવામાં આવે તો આવું બની જાય, બરાબર. એટલે આનો કનેક્શન ડાયરેક્ટ કોની સાથે થાય? આની સાથે. સમજાય છે? બરાબર. જો વર્ગની કિંમત પહેલા વધારે હોય ને પછી ઘટતી હોય તો ઉપર પ્લસ કિંમતો આવે, નીચે કેવી કિંમત આવશે? બીજો કાંઈ ફેર પડે? રેડી બધાને? પાક્કું? તો આ કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ હતું? સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ હતું, બરાબર, કે જેની અંદર h આપણે કઈ લીધી હતી? તો કે વર્ગની જે h હોય તે. હવે એક દાખલો આપણે અસમાન વર્ગ લંબાઈ વાળો આવૃત્તિ વિતરણનો કરી નાખીએ. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓ 40 આપ્યા છે બાળકો, એનો મતલબ n બરાબર કેટલા થશે? 40. ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. અત્યારે આપણે વિચલનની રીતનો ઉપયોગ કરીને આ દાખલો ગણીએ છીએ. અગાઉ આપણે ધારેલા મધ્યકની રીતે, બરાબર, આ દાખલો ગણેલો હતો, અથવા તો પ્રત્યક્ષ રીતની મદદથી આ દાખલો ગણ્યા હતા. હવે છેલ્લી રીત જે ત્રીજી છે એ વિચલનની રીતની મદદથી ગણવાનો છે. ગેરહાજર દિવસોની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા, જેને કહેશું f.
કે આમાં કઈ કઈ કોલમની જરૂર પડશે આપણે? મધ્ય કિંમત, જેને xi વડે દર્શાવશું, ui બરાબર xi માઇનસ a અપોન h, એટલે a બરાબર કિંમત અને h બરાબર કિંમત જોશે. ત્યાર પછી fi ui, પદ વિચલનની રીતે મધ્યક મેળવવો છે તો મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h. પહેલા નજર કરીએ બાળકો. 6 માઇનસ 0, 6 માઇનસ 0 6, 10 માઇનસ 6 4, 14 માઇનસ 10 4, 20 માઇનસ 14 6, 28 માઇનસ 20 8, 38 માઇનસ 28 10, 40 માઇનસ 38 2. તો દરેક વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ છે. કોઈક જગ્યાએ 6 ની વર્ગ લંબાઈ છે, કોઈક જગ્યાએ 4 છે, પાછી 6 છે, 8 છે, 10 છે, 2 છે. તો દરેક જગ્યાએ જો વર્ગ લંબાઈ અલગ હોય તો આવા આવૃત્તિ વિતરણને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહે છે. કેવી વર્ગ લંબાઈ વાળું છે? અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ. અને જ્યારે અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે h તમને યોગ્ય લાગે ને એવો h લેવાનો. પહેલું કામ આપણે કરીએ છીએ મધ્ય કિંમત મેળવવાનું. તો મધ્ય કિંમતની અંદર 6 વત્તા 0 6 ના અડધા કરીએ એટલે આપણને મળશે 3. 6 વત્તા 10 16 16 ના અડધા થશે 8. 10 ને 14 24 24 ના અડધા 14 વત્તા 20 34 ના અડધા થશે 17. 48 ના અડધા 24 8 દુ 16 1 એટલે 66. 66 ના અડધા થશે 33 અને આના જે અડધા છે એ થશે 39. ક્લિયર? તો આપણને બધી મધ્ય કિંમતો મળી ગઈ. હવે બાળકો એ નક્કી કરવાનો છે. એ માટે મેં તમને શીખવાડ્યું છે, ફરી વખત રિપીટ કરું છું. આવૃત્તિમાં એ નક્કી કરવાનો નથી. મધ્ય જે અવલોકન ધારવાનું છે એ અવલોકન કઈ જગ્યાએ ધારવાનું છે? મધ્ય કિંમતમાં ધારવાનું છે. અવલોકન કઈ જગ્યાએ ધારવાનું? મધ્ય કિંમતમાં. ભૂલમાં પણ ભૂલ ન થવી જોઈએ, આવૃત્તિમાં ધારી ન લેતા. રેડી? એટલે આપણે પહેલો જ જે અવલોકન આપ્યું હોય એને એ ધારી લઈએ એટલે એ બરાબર આપણને શું મળે છે? 3. એટલે એની કિંમત મળી 3. હવે h માં તકલીફ છે. સમાન વર્ગ લંબાઈ હતી એટલે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી મળે? સમાન. એ બરાબર કેટલા છે? 3. દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય, 50 50 50 જ આવતી હતી. એટલે આપણે h બરાબર કેટલા લીધા હતા? હવે આમાં તો બધામાં અલગ છે. આ વર્ગની વર્ગ લંબાઈ 6 લ્યો તો આની 4 જ છે, અહીંયા 4 6 8 10 અને 2. તો અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે મેં તમને જેમ કીધું એમ તમને જે યોગ્ય લાગે ને એ વર્ગ લંબાઈ તમે લઈ શકો. બરાબર? તો અત્યારે આપણે ધારો કે 10 લઈએ છીએ. વર્ગ લંબાઈ કેટલી લીધી? h બરાબર 10. h 10 જો આમાં છે વર્ગ લંબાઈ દેખાય 38 માઇનસ 28 તો 10. હજી મેં આમાં છે એટલે ધારી એવું જરૂરી નથી. 10 સિવાય જો 20 વર્ગ લંબાઈ એકયની નથી. આમાં એક પણ ની બાદબાકી કરો તો 20 થતી નથી. હું 20 લઈને દાખલો ગણું ને તોય જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. સમજાણું? એટલે તમને જે યોગ્ય લાગે વર્ગ લંબાઈ લેવાની, પણ રાઉન્ડ ફિગરમાં લ્યો ને તો ગણતરી થોડીક સરળ પડે. ઓકે,
હવે જો આવડું આ સૂત્ર સમજવાની વાત હવે આવે છે. સમાન વર્ગ લંબાઈ હોય તો એની સામે 0, એમ આમાં તે એની સામે કેટલા મૂકી દેવાના 0, પછી નીચે 1 2 3 4 5 એવું મૂકી દેવાનું. પણ ક્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે, અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે સૂત્રમાં કિંમતો મૂકતી જવાની, ગણતરી કરતી જવાની. દરેકની ગણતરી અલગ થશે. સાંભળજો, x ની કિંમત એટલે મધ્ય કિંમત વાળી કોલમ છે ને એને xi ની કિંમત કહેવાય. રેડી? એ આપણે કેટલો ધાર્યો 3, એટલે આ દરેક કિંમતમાંથી 3 બાદ કરવાના. ui ની કોલમ મેળવવા માટે ui ની કોલમ જો મેળવવી હોય તો આ દરેક કિંમતમાંથી 3 બાદ કરવાના, એને ભાગ્યા h એટલે 10 એનો ભાગાકાર કરવાનો. ક્લિયર? હવે જો પહેલી જ વાત કરીએ, અહીંયા xi ની કિંમત કેટલી 3, એની કિંમત કેટલી 3, 3 માંથી 3 જાય તો એને ભાગ્યા 10 એટલે 0. સમજાણું? 3 માંથી 3 જાય તો કઈ નથી દેવું. 3 - 3 0, 0 ભાગ્યા 10 એટલે કેટલા મળશે 0. બરાબર? હવે જો 8 - 3, 8 માંથી 3 જાય કેટલા વધશે 5, 5 ના છેદમાં 10 એટલે 0. 12 - 3, 12 માંથી 3 જાય 9, 12 - 3 કેટલા થાય 9, 9 ભાગ્યા 10 0.9. 17 - 3 14. જો xi માઇનસ a એટલે 17 - 3 14, 14 ભાગ્યા 10 1.4. 24 - 3 21, 21 ભાગ્યા 10 2.1. 33 - 3 30, 30 ભાગ્યા 10 એટલે 3. 39 - 3 36, 36 ભાગ્યા 10. n બરાબર કેટલા છે 40 આપેલા છે. ui ની કોલમ હજી એક વખત રિપીટ કરાવું છું. અહીંયા ધ્યાન, આ બધી કોની કિંમતો છે x ની કિંમત. a બરાબર કેટલા ધાર્યા 3, h બરાબર કેટલા લીધા છે 10. દરેક વખતે સૂત્રમાં કિંમતો મૂકો અને જવાબ લાવો. એટલે x - a ભાગ્યા 10, x - a ભાગ્યા 10. બરાબર? આ બધી કિંમતોમાંથી 3 બાદ કરો, એને ભાગ્યા 10 કરો, એટલે જે જવાબ મળે એ તમને કઈ કોલમ મળી ui ની. હવે ગુણાકાર કોનો કરવાનો fi અને ui, આ બંનેનો ગુણાકાર. 11 ગુણ્યા 0 આ બેનો ગુણાકાર, મધ્ય કિંમત સાથે નહીં. 11 ગુણ્યા 0 કેટલા થશે 0. રેડી? 0.5 ગુણ્યા 10 નો આવડતું હોય તો આવું કરવાનું છોકરાઓ. 10 ગુણ્યા 0.5 એટલે 10 ગુણ્યા 5 ના છેદમાં 10 લખાય, 10 10 કેન્સલ, જવાબ કેટલો આવે 5. એટલે અહીંયા ડાયરેક્ટ કેટલા લખી નાખવાના 5. 7 ગુણ્યા 9, 9 અથવા 7 9 63. બરાબર? 63 માં પોઈન્ટ પછી એક આંકડો છે. બરાબર? પોઈન્ટ પછી એક જ અંક છે ને, એટલે 6.3. સમજાય છે? બરાબર? અહીંયા પોઈન્ટ પછી એક જ અંક છે એટલે 7 9 63, પોઈન્ટ પછી એક આંકડો. બરાબર? 14 56, 56 માં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 5.6. 21 ગુણ્યા 4 84, 21 ગુણ્યા 4 કેટલા થશે 84, એટલે ત્યાં લખશું 8.4. 3 ગુણ્યા 3 9, 9.0 નહીં 9 જ લખીએ. બરાબર? 3.6. સરવાળો કરવામાં જો ન ખબર પડતી હોય બાળકો, બરાબર, ઘણા 5 નો સરવાળો આની સાથે કરે, એ પોઈન્ટ પછીના આંકડા છે. બરાબર? એટલે અહીંયા તમે 0.0 લખી શકો. રેડી? ઓકે. સિગ્મા fi ui 3 6 ને 4 10, 10 ને 3 13, 13 ને 6 19, 9 વધી 1, 5 ને 1 6, 6 ને 6 12, 12 ને 5 17, 17 ને 8 5 25, 25 ને 9 34, 34 ને 3 37. તો હવે તમારે જે જરૂર છે, બરાબર, એ બધી કિંમતો તમને મળી જાય. બરાબર? અહીંયા જે ટોટલ મળ્યો તો એ આપણને 19 મળ્યો, એટલે 37.9 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? સરવાળો 37.9.
અને સિગ્મા FIUI મળ્યો 37.9, n બરાબર છે 40, એ અને h જે છે એ બંને કિંમતો કેટલી છે 3 અને 10. બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ તો x બાર બરાબર એની કિંમત 3, સિગ્મા FIUI 37.9, n એટલે 40 અને h ની કિંમત કેટલી લીધી હતી બાળકો 10. મેં કીધું યાદ રાખો, h ની કોઈ પણ કિંમત લ્યો તમને જે અનુકૂળ લાગે, પણ અહીંયા જે h ની કિંમત લીધી હોય ને એ જ h ની કિંમત અહીંયા મૂકવાની છે, બરાબર. 0 0 કેન્સલ, 3 વત્તા 37.9 એને ભાગ્યા કરો 4, 9 ચોક 36, એક શેષ વધે, ભાગ નો ચાલે, પોઈન્ટ ઉપરથી ઉતારે, 9 ચોકે ચોકે 16, 3 વધે, ભાગ નો ચાલે, ઉપરથી ઉતાર્યા 0, બરાબર. 7 ચોક 28, 2 વધે, ઉપરથી ઉતારે 0, 4 પંચા 20, તો 9.475. બેનો સરવાળો કરો, 3 વત્તા 9, 3 ને 9 થશે 12.475. આ જવાબ લખો તોય વાંધો નથી, અથવા અંદાજિત કિંમત, આશરે કિંમત 12.5 કે 5 કરતા અંક મોટો છે તો આગળ એક ઉમેરી દો તો 12.48. આ જવાબ પણ સાચો છે. તો આમ વિદ્યાર્થીઓની ગેરહાજરીના દિવસોનો મધ્યક 12.48 મળે. ક્લિયર બધાને? તો આની પહેલા જે આપણે દાખલો ગણ્યો હતો પ્રત્યક્ષ રીતની મદદથી, બરાબર, ત્યારે જવાબ કેટલો આવ્યો હતો 12.48, બરાબર. બધામાં જવાબ સરખો જ આવે. એટલે આ સાથે આપણે મધ્યકની 3 રીત કમ્પ્લીટ કરી: પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત, વિચલનની રીત, બરાબર. તો એ 3 માંથી કોઈ પણ રીતે દાખલો ગણો, દરેક રીતમાં જવાબ કેવો આવે? સરખો. દરેક રીતમાં કંઈક અલગ અલગ મેં તમને શીખવાડ્યું છે. ધારેલા મધ્યકમાં અને વિચલનમાં એવું શીખવાડ્યું છે કે એની કિંમત આમાંથી કોઈ પણ જગ્યાએ ધારો તોય જવાબ કેવો આવે? સરખો. વર્ગ લંબાઈ h ની કિંમત કોઈ પણ ધારો તોય જવાબ કેવો આવે? સરખો. બધામાં જવાબ સરખો જ આવે. કન્ડિશન માત્ર એક જ છે કે ગણતરી સાચી હોવી જોઈએ. રેડી? બહુલકને દર્શાવવા માટેની સંજ્ઞા છે એમ, બરાબર. જૂના કોર્સ પ્રમાણે z દર્શાવવામાં આવે છે, બરાબર. જેવી રીતે જૂના કોર્સમાં કેમ સૂત્રમાં હમણાં આપણે x બાર બરાબર સ્મોલ a પ્લસ સિગ્મા FIUI છેદમાં n ગુણ્યા h કર્યું. આ સ્મોલ a ના બદલે કેપિટલ a હતો, h ના બદલે c, વર્ગ લંબાઈને c વડે દર્શાવતા હતા, બરાબર. એવી જ રીતે બહુલકને જૂના કોર્સ પ્રમાણે કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? z વડે દર્શાવવામાં આવે. ઓકે. બહુલકનું સૂત્ર કંઈક આવું છે: L પ્લસ કાઉન્સમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 છે, બરાબર. FO નહીં, F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. રેડી? સ્વાધ્યાય 14.2. દાખલા નંબર 1. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. કોષ્ટક આપવામાં આવેલું છે બાળકો, જે દવાખાનાની અંદર એક વર્ષ દરમિયાન દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે, બરાબર. તો આપણે અત્યારે કોષ્ટક બનાવીએ. જે આપ્યું છે કે ઉંમર વર્ષમાં આપી છે, દર્દીઓની સંખ્યા.
ઉંમર વર્ષમાં છે, દર્દીઓની સંખ્યા છે, બરાબર. 5 થી 15 વર્ષની ઉંમરના જે દર્દીઓ હોય, બરાબર, એવા એક વર્ષ દરમિયાન દવાખાનામાં 6 દર્દીઓ દાખલ થયા છે. 15 થી 25 વર્ષની ઉંમરવાળા 11 દર્દીઓ દાખલ થયા છે. એ જ રીતે 25 થી 35 વર્ષની ઉંમરવાળા 21 દર્દીઓ, 35 થી 45 વર્ષની જેની ઉંમર હોય એવા 23 દર્દી, 45 થી 55 વર્ષની જેની ઉંમર હોય એવા 14 દર્દી, અને 55 થી 65 ઉંમરના હોય એવા 5 દર્દી. આ રીતે તમને કોષ્ટક આપવામાં આવેલું છે. બહુલક ખૂબ સરળ છે. સારા નસીબ હોય, સારા કર્મો હોય, ગયા જન્મના આ જન્મના, તો બોર્ડમાં આ જ પૂછાવવું જોઈએ મારી ગણતરી પ્રમાણે, બરાબર. બહુલક પૂછાય ને તો મોજ આવી જાય. સૂત્ર મોટામાં મોટું છે આખા આંકડાશાસ્ત્ર પ્રકરણમાં, સૂત્ર મોટામાં મોટું, પણ વ્યવસ્થિત એક વખત માઇન્ડમાં જો સેટ થઈ ગયું તો આમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. પહેલું તો બહુલક શોધવા માટે તમારે બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. પહેલું સ્ટેપ બહુલક શોધવા માટેનું પહેલું સ્ટેપ એ છે કે બહુલકીય વર્ગ નક્કી કરો. તો હું 3 વખત એકને એક બાબત રિપીટ કરીશ. બહુલકીય વર્ગ કોને કહેવાય? તો કે આપેલા આવૃત્તિ વિતરણમાં જેની આવૃત્તિ સૌથી મોટી હોય. કારણ કે બહુલક એને કહેવાય, આપણે જ્યારે પહેલા જ લેક્ચરમાં સમજ્યા હતા કે બહુલકની વ્યાખ્યા એવી છે કે આવૃત્તિ વિતરણમાં જે અવલોકન સૌથી વધારે વખત રિપીટ થતો હોય, જે અવલોકનનું પુનરાવર્તન સૌથી વધારે વખત થતું હોય, એ અવલોકનને માહિતીનો બહુલક કહેવામાં આવે છે. એવું ભણ્યા હતા, બરાબર. હવે આનો અર્થ એવો થાય બાળકો કે આ વર્ગ છે એના દર્દીઓ 6 છે, મતલબ આ વર્ગ કેટલી વખત રિપીટ થાય છે? 6 વખત. આ વર્ગ 11 વખત, 21 વખત, 23 વખત, 14 અને 5. તો આખા આવૃત્તિ વિતરણમાં સૌથી વધારે દર્દીઓની સંખ્યા શેમાં છે? તો કે 23 સંખ્યા, એટલે કે 35 થી 45 વાળો જે વર્ગ છે, 35 થી 45 વર્ષની ઉંમરનો જે વર્ગ છે એ વર્ગ સૌથી વધારે વખત રિપીટ થાય છે. શું થાય છે? સૌથી વધારે વખત રિપીટ. એટલે આનું પુનરાવર્તન સૌથી જો વધારે વખત થતું હોય તો બહુલકીય વર્ગ કોને કહેવાય? 35 થી 45. એટલે હવે યાદ રાખો કે બહુલકીય વર્ગ કેમ નક્કી કરવાનો? આવૃત્તિમાં મોટામાં મોટી કિંમત હોય, બરાબર. એટલે 23 છે એ મોટામાં મોટી કિંમત છે. એટલે તરત જ તમારો સવાલ આવે એ પહેલાં હું તમને જવાબ આપી દઉં કે સાહેબ 2 વખત 23 આવ્યા હોય તો એવું આવશે જ નહીં, બરાબર. મોટામાં મોટું અવલોકન હોય ને એ રિપીટ નહીં થતું હોય. દાખલા તરીકે આ 5 છે, અહીંયા 6 ના બદલે 5 હોય તો 2 વખત 5 આવી શકે, 2 વખત 11 કે 2 વખત 14 આવી શકે. પણ બહુલકનો દાખલો જે પૂછેલો હશે એ બહુલકના દાખલામાં સૌથી મોટામાં મોટી જે આવૃત્તિ હશે ને એ ક્યારે 2 વખત રિપીટ થશે નહીં. એટલે એવી ચિંતા ન કરતા કે સાહેબ 2 વખત 23 આપ્યા, અહીંયા 23 હોય તો આને વર્ગ બહુલકીય વર્ગ ગણવો કે આને ગણવો, એવું કન્ફ્યુઝન થાય એવો દાખલો આવશે જ નહીં. ક્લિયર? ઓકે. તો આવૃત્તિમાં મોટામાં મોટી આવૃત્તિ હોય એની બોક્સ બનાવી દેવાનો અને એને કયો વર્ગ કહી દેવાનો? બહુલકીય વર્ગ. તો આપણે અહીંયા એવું લખીએ કે અહીં આપેલ આવૃત્તિ વિતરણમાં સૌથી મોટી આવૃત્તિ 23 છે, જે 35 થી 45 ના વર્ગની હોવાથી બહુલકીય વર્ગ 35 થી 45 થશે. બહુલકના દરેક દાખલામાં આવું લખવાનું કે જે આવૃત્તિ સૌથી મોટામાં મોટી હોય એ આવૃત્તિનો ઉલ્લેખ કરવાનો કે આ આવૃત્તિ સૌથી મોટી છે અને એ જે તે વર્ગની છે. તો જે વર્ગની હોય એ વર્ગ કેવો વર્ગ થઈ જશે? બહુલકીય વર્ગ. એટલે પહેલું કામ એ કરવાનું. જો સાંભળો બાળકો, મધ્યક હોય તો તમારે 3-4 કોલમો બનાવવી પડે. વર્ગ આપ્યા હોય, આવૃત્તિ હોય, મધ્ય કિંમત શોધવાની, FI અથવા FI અથવા FI શોધવાના. મધ્યસ્થ શોધવો હોય
તો વર્ગ, આવૃત્તિ, ત્યાર પછી સંચય આવૃત્તિ શોધવાની, બરાબર. બહુલકમાં કાંઈ કરવાની જરૂર જ નથી. અને બોર્ડમાં સાંભળી લેજો, જો તમારી પાસે ટાઈમ ન હોય, બરાબર, અને ટાઈમ ઘટે એવું લાગે તો આ કોષ્ટક રકમમાં આપ્યું હોય ને એ કોષ્ટક ન દોરો ને તોય બહુલકમાં ચાલશે. દોરો તો સારું કહેવાય, બરાબર, સુટેવ કહેવાય એમ, પણ ન દોરો તો કઈ કુટેવ કહેવાય નહીં, બરાબર, એ ચાલી જાય. કોષ્ટકની જરૂર નથી, માત્ર કોષ્ટકમાં રકમમાં જોઈ લેવાનું કે આમાં બહુલકીય વર્ગ એટલે કે મોટામાં મોટી આવૃત્તિ કઈ છે 23, એની સામેનો વર્ગ કયો થઈ જાય બહુલકીય વર્ગ. ક્લિયર થાય છે? બહુલકીય વર્ગ નક્કી કરતા આવડે બધાને? ઓકે. હવે આ સૂત્ર જે છે એ સૂત્રની આપણે સંજ્ઞાઓ બધી સમજતા જઈએ. કઈ કઈ બાબતો અહીંયા લખેલી છે? પહેલું જ લખ્યું છે એલ, તો એલ ને હું લખી દઉં છું. એલ ની કિંમત બહુલકીય વર્ગનું અધઃ સીમા બિંદુ. પછી તમને એકડા આવડવા જોઈએ બાળકો. શરૂઆત હંમેશા ક્યાંથી થાય? 0 થી. શરૂઆત ક્યાંથી થાય? 0 થી. તો F0, 0 પછી કોણ આવે? 1, અને 1 પછી કોણ આવે? 2. સૂત્ર પ્રમાણે યાદ નથી રાખવા, અહીંયા 1 0 એમ નહીં, બરાબર. ટેક્સ્ટ બુકમાં તમને જે આપ્યું હોય વર્ણન એ રીતે યાદ નથી રાખવાનું. હું જેમ યાદ રખાવું ને એમ યાદ રાખો. એકડા યાદ રાખતા આવડે? 0 પછી કોણ આવે? 1 પછી કોણ આવે? 2. 0 1 2, બરાબર. તો એક આપણે આગળનું લેવાનું, એક પાછળનું, ને વચ્ચે હોય મુખ્ય, બરાબર. તો જે F1 છે ને એને એવું કહેવાય બહુલકીય વર્ગની આવૃત્તિ. આ યાદ રાખવા માટેની ટ્રીક જો ભૂલાઈ જશે. બહુલકમાં અઘરું કાંઈ નથી, ખાલી ભૂલાય શું ખબર? F0, F1 અને F2 એ કોની કિંમત હતી તો એ ભૂલાઈ જાય. તો જો 0 1 2 એમાં વચ્ચે કોણ આવે? એકડો. તો F1 એ બહુલકીય વર્ગની પોતાની આવૃત્તિ. હવે એની આગળ કહેવામાં આવે મતલબ ઉપર કોણ છે? બહુલકીય વર્ગની આગળના મતલબ ઉપરના વર્ગની આવૃત્તિ. એકની ઉપર કોણ હોય? 0, એટલે F0 શું થઈ ગયો? એના ઉપરના વર્ગની આવૃત્તિ. તો F2 ક્યાં છે? એકડા પછી કોણ આવે? 2. તો 1 પછી 2 આવે તો બહુલકીય વર્ગના પછીના, બરાબર, બહુલકીય વર્ગના પાછળના એટલે નીચેના વર્ગની આવૃત્તિ. યાદ રહી જાય કે ન રહી જાય બધાને? જો યાદ શું રાખવાનું, તમને ટેક્સ્ટ બુકમાં જોશો ને તો એવું આપ્યું હોય, પહેલા F1 આપ્યા હોય, પછી F0 આપ્યા હોય, પછી F2 આપ્યા હોય, એમાં તમે કન્ફ્યુઝ થઈ જાવ. એવું યાદ રાખવાનું નહીં. 0 1 2, એકડો ક્યાં આવ્યો? વચ્ચે. 1 ક્યાં આવે છે? વચ્ચેથી. બહુલકીય વર્ગની પોતાની આવૃત્તિ. 1 ની ઉપર કોણ હોય? 0, તો એ ઉપરના વર્ગની આવૃત્તિ. 2 ક્યાં હોય? નીચે, તો એની નીચેના વર્ગની આવૃત્તિ. સમજાણું બધાને? ઓકે. તો જો L એટલે બહુલકીય વર્ગનું અધઃ સીમા બિંદુ. F1 એટલે 1 એટલે પોતાની આવૃત્તિ. F0 એટલે ઉપરની આવૃત્તિ. F2 એટલે નીચેની. અને H વધ્યું તો H તો તમને ખબર જ છે, બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. અસમાન આવૃત્તિ વિતરણ હોય તો બહુલકીય વર્ગની, બાકી સમાન હોય તો ગમે એની વર્ગ લંબાઈ લ્યો, બધી સરખી જ આવે. ચાલો, આટલી કિંમત હતી. L એટલે છે બહુલકીય વર્ગનું અધઃ સીમા બિંદુ. F0 એટલે કે ઉપરની આવૃત્તિ, 1 એટલે પોતાની, અને 2 એટલે નીચેની, બરાબર. 0 1 2, 1 ક્યાં આવે? વચ્ચે, એટલે એ પોતાની આવૃત્તિ બહુલકીય વર્ગની. F0 એટલે બહુલકીય વર્ગની ઉપરની આવૃત્તિ. F2 એટલે નીચેની આવૃત્તિ, બરાબર. H એટલે બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. ક્લિયર? એટલું યાદ રહી જાય બધાને, બરાબર. 0 1 2, ત્રીજી વખત રિપીટ. 1 એટલે વચ્ચે, એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. 0 એની ઉપર આવે એટલે ઉપરના વર્ગની આવૃત્તિ. એકડાની નીચે કોણ આવે? 2, એટલે બહુલકીય વર્ગની નીચેના વર્ગની અથવા પાછળના વર્ગની આવૃત્તિ. H એટલે તો વર્ગ લંબાઈ ખબર જ છે. ઓકે. અધઃ સીમા બિંદુ આપણે લાસ્ટ
શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ ભણ્યા હતા કે આ વર્ગ 35 થી 45 હોય તો આ જે કિંમત છે એને શું કહેવાય? અધઃ સીમા બિંદુ, બરાબર. અને આ આગળની બધી કિંમતો અધઃ સીમા બિંદુ કહેવાય, પાછળની કિંમતો કેવી કહેવાય? ઉધ્વ સીમા બિંદુ. ઓકે, તો L બરાબર કેટલી કિંમત મળે? 35. બહુલકીય વર્ગ નક્કી થઈ જાય, બરાબર. પહેલું સ્ટેપ ફરી વખત બહુલકીય વર્ગ નક્કી કરવા. આવૃત્તિમાં મોટામાં મોટી કિંમત હોય એ કિંમતની સામેનો વર્ગ, એ કયો વર્ગ કહેવાય? બહુલકીય વર્ગ, બરાબર. બહુલકીય વર્ગમાં પહેલી કિંમત હોય એને કહેવાય એનું અધઃ સીમા બિંદુ. એટલે L બરાબર કેટલા મળ્યા? 35. F1 પહેલા લઈએ. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી? F0 એટલે બહુલકીય વર્ગની આગળના એટલે ઉપરના. તો આ એક 23, બરાબર. આ 35 ને કીધા L, 23 એટલે F1. F0 એટલે એની ઉપરના વર્ગની, ઉપરના એટલે કેટલા થાય? 21. તો એને શું કહેવાય? F0. તો F0 ની કિંમત કેટલી મળે? 21. F2 એટલે એની પછીના વર્ગની એટલે કે નીચેની આવૃત્તિ. તો આ F2 કેટલા મળે? 14. અને એનું વર્ગ લંબાઈ છે 45 - 35. 45 માંથી 35 જાય તો કેટલા વધે? 10. હાલો, આ કિંમતમાં કોઈને તકલીફ? પાક્કું? અહીંયા દાખલો પૂરો થઈ ગયો એવું માની લ્યો. હવે તો કિંમત મૂકીને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર છે. બહુલકનો દાખલો અહીંયા પૂરો થઈ ગયો એવું માની લ્યો. આમાં તો હવે સાદું રૂપ આપવાનું. ચોથી વખત રિપીટ કરાવું છું. બહુલકની અંદર બહુલકીય વર્ગ નક્કી કરવા માટે આવૃત્તિમાં મોટામાં મોટી આવૃત્તિ હોય એની સામેનો વર્ગ એ બહુલકીય વર્ગ, એને બોક્સ બનાવી દેવાનું. બહુલકીય વર્ગની પહેલી કિંમત હોય એને કહેવાય બહુલકીય વર્ગનું અધઃ સીમા બિંદુ, એટલે L કહેવાય. બહુલકીય આવૃત્તિ, બહુલકીય વર્ગની પોતાની આવૃત્તિ, એને F1 કહેવાય. એકની ઉપર કોણ આવે? 0. એટલે F0 એટલે કોણ? તો કે એની ઉપરના વર્ગની આવૃત્તિ. એકડાની નીચે કોણ આવે? બગડો. 1 પછી 2 આવે ને, તો નીચે એટલે F2, એને પછીની વર્ગની આવૃત્તિ. અને બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ એટલે 45 - 35 કરો એટલે જવાબ મળે 10. તો બધી કિંમતો જે મળી ગઈ છે એને હવે સૂત્રમાં મૂકો. M0 બરાબર L ની કિંમત 35 વત્તા F1 ની કિંમત છે 23 - F0 છે 21. 2 F1 એટલે 23, F0 એટલે 21 અને F2 એટલે ગુણ્યા H એટલે 10. બાળકો, જ્યાં સુધી આ કાઉન્સનું સાદું રૂપ ન અપાઈ જાય ને ત્યાં સુધી આ 35 ને 10 ને કાંઈ કરવાનું નહીં. આખા કાઉન્સનું સાદું રૂપ પહેલા આપી દેવાનું. 35 વત્તા 23 માંથી 21 જાય 2, 23 દુ 23 કેટલા થઈ જાય? 46. આ બંને કિંમતો માઇનસ છે, બે માઇનસ હોય એટલે એનો થાય સરવાળો. 4 ને 1 5, 2 ને 1 3 ગુણ્યા 10. ક્લિયર? 23 દુ 46. આ બેનો સરવાળો, બે માઇનસ છે, નિશાની સરખી છે એટલે માઇનસ. 35 વત્તા 2 ના છેદમાં 46 માંથી 35 જાય કેટલા વધશે? 11 ગુણ્યા 10. ક્લિયર? આટલા કાઉન્સનું સાદું રૂપ અપાઈ જાય અને એક અંશ અને છેદમાં એક કિંમતો જ રહે એટલે 2 અને 11 થઈ ગઈ, બરાબર. સિંગલ આ પ્લસ માઇનસ બધું નીકળી જાય, બધું સાદું રૂપ અપાઈ જાય. પછી આનો ગુણાકાર H સાથે એટલે 10 સાથે કરવાનો. એટલે 35 વત્તા 2 ગુણ્યા 10 20 ના છેદમાં 11. હવે 11 છે એટલે ફરજિયાત ભાગાકાર જ કરવો પડે. 20 ભાગ્યા 11, 11 એકા 11 કેટલા વધે? 9. ભાગ ન ચાલે એટલે ઉપરથી ઉતાર્યા 0. 11 અઠ્ઠા 88 કેટલા વધે? 2 ઉપરથી ઉતાર્યા 0. 11 એકા 11. આ પેટર્ન સતત ચાલ્યા કરે ને. હવે જો કેટલા વધશે? 9 એટલે પાછા 8, બરાબર. 88 એટલે 2 પાછા ઉપરથી ઉતારો 1 એટલે 18 18 18. આ પેટર્ન સતત ચાલ્યા કરે. તો આપણે પોઈન્ટ પછીના 3 આંકડાઓ લઈએ છીએ. પોઈન્ટ પછીના 3 આંકડા લઈએ તો 1.818 થાય. રેડી? 3 આંકડા જોઈએ તો હવે ત્રીજો અંક છે એ 5 કે 5 કરતાં મોટો હોય તો આગળ શું કરવાનો? 1.818 હોય. ત્રીજો આંકડો 5 કે 5 કરતાં મોટો હોય તો આગળ 1 ઉમેરી દો. તો આ બંનેનો ફાઇનલી ભાગાકાર કેટલો તમને મળે? 35 વત્તા
1.82 શું કામ થઈ ગયા સમજાણું? ત્રીજો અંક જો 5 અથવા 5 કરતા મોટો હોય તો આગળ એક ઉમેરી દેવાનો. હવે બેનો સરવાળો 35 માં એક ઉમેરો એટલે કેટલા થઈ જાય? 36.82. તો આ ફાઇનલ તમને જવાબ મળી ગયો. આમ આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક 36.82 મળે. એનો મતલબ શું થયો બહુલકનો બાળકો? હવે આને વ્યવહારિક રીતે સમજીએ કે આટલા જે દર્દીઓ દાખલ થયા ને એમાંથી મોટા ભાગના દર્દીઓ, સૌથી વધારે દર્દીઓ કઈ ઉંમરના હશે? તો કે 36.82. આ તો આપણે ગાણિતિક રીતે મેળવ્યું, પણ 36 ની આસપાસ એટલે 35, 36 કે 37 વર્ષની ઉંમર ધરાવતા હોય ને એવા દર્દીઓ સૌથી વધારે દાખલ થયા હશે. ક્લિયર બહુલક બધાયને?